કોમનવેલ્થ ગેમની કમિટી આવી શકે છે ગુજરાત. ગ્લાસગોમાં કોમનવેલ્થ માટે ગુજરાતે દર્શાવેલી તૈયારીની સમીક્ષા કરાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલા સ્પોર્ટ્સ સંકુલની લઈ શકે છે મુલાકાત. રમતવીરોના રોકાણ અને ટ્રાન્સપોર્ટેશન સર્વિસની કરી શકે છે સમીક્ષા. 8 કે 9મી જાન્યુઆરીથી 3 દિવસ કોમનવેલ્થ ગેમની કમિટી આવી શકે છે ગુજરાત. વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની લઈ શકે છે મુલાકાત. સંસ્કારધામ જેવા સ્થળોની પણ લઈ શકે છે મુલાકાત. રાજ્યના અધિકારીઓ અને મંત્રીઓ સાથે પણ યોજાઈ શકે છે બેઠક. કોમનવેલ્થ ગેમની કમિટી ગુજરાતમાં આવી શકે છે અને અલગ અલગ જગ્યાએ મુલાકાત લઈ શકે છે. 8 કે 9મી જાન્યુઆરીથી 3 દિવસ સુધી કોમનવેલ્થ ગેમની કમિટી ગુજરાત આવી શકે છે. રાજ્યના અધિકારીઓ અને મંત્રીઓ સાથે પણ તેમની બેઠક થઈ શકે છે. તો સાથે જ વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પણ મુલાકાત લઈ શકે છે. રમતવીરોના રોકાણ અને ટ્રાન્સપોર્ટેશન સર્વિસની કરી શકે છે સમીક્ષા. 8 કે 9મી જાન્યુઆરીથી 3 દિવસ કોમનવેલ્થ ગેમની કમિટી આવી શકે છે ગુજરાત. વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની લઈ શકે છે મુલાકાત. સંસ્કારધામ જેવા સ્થળોની પણ લઈ શકે છે મુલાકાત. રાજ્યના અધિકારીઓ અને મંત્રીઓ સાથે પણ યોજાઈ શકે છે બેઠક. કોમનવેલ્થ ગેમની કમિટી ગુજરાતમાં આવી શકે છે અને અલગ અલગ જગ્યાએ મુલાકાત લઈ શકે છે. 8 કે 9મી જાન્યુઆરીથી 3 દિવસ સુધી કોમનવેલ્થ ગેમની કમિટી ગુજરાત આવી શકે છે. રાજ્યના અધિકારીઓ અને મંત્રીઓ સાથે પણ તેમની બેઠક થઈ શકે છે. તો સાથે જ વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પણ મુલાકાત લઈ શકે છે.